ભારતની યુપીઆઈ જે આજે દેશના કરોડો લોકો માટે પૈસા ચૂકવવાનું સૌથી સરળ અને લગભગ મફત માધ્યમ બની ગયું છે. પરંતુ હવે આ જ યુપીઆઈને લઈને ભારત અને અમેરિકા વચ્ચે વેપારની ખેંચતાની ચર્ચા શરૂ થઈ છે. સવાલ એ છે કે અમેરિકાને ભારતની યુપીઆઈ વ્યવસ્થા સામે વાંધો શા માટે છે? શું અમેરિકન કંપનીઓને ભારતના ડિજિટલ પેમેન્ટ બજારમાં નુકસાન થઈ રહ્યું છે? અને શું ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ વચ્ચે ભારતમાં યુપીઆઈ પર ચાર્જ લગાવવાનો રસ્તો ખોલવામાં આવ્યો છે? જો ચાર્જ આવ્યો તો શું તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે કે પછી સામાન્ય વ્યક્તિ માટે યુપીઆઈ પહેલાની જેમ જ મફત રહેશે? આખા મામલામાં ટ્રમ્પ, વિઝા, માસ્ટરકાર્ડ, રૂપે અને ભારતની ડિજિટલ પેમેન્ટ નીતિ વચ્ચેનું કનેક્શન શું છે? જોઈએ આ ખાસ અહેવાલમાં. સૌથી પહેલા સમજીએ કે વિવાદ શરૂ ક્યાંથી થયો. ભારત સરકારે સંસદમાં એવો સુધારો રજૂ કર્યો છે કે જે પસાર થયા બાદ સરકારને બેંકો અને પેમેન્ટ સેવા આપતી સંસ્થાઓને યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ જેવા ડિજિટલ વ્યવહારો પર ચાર્જ વસૂલવાની મંજૂરી આપવાનો રસ્તો ખુલે છે. આનો અર્થ એ નથી કે આજથી દરેક યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે, પરંતુ અત્યાર સુધી જે વ્યવહારો પર ચાર્જ લાગવાની કાયદાકીય મનાઈ હતી તેમાં ફેરફાર કરવાની સત્તાનો રસ્તો ખુલ્યો છે. અને આ જ સમયે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને ચર્ચા ચાલી રહી છે. એટલે સવાલ ઊભો થયો, શું યુપીઆઈમાં આ ફેરફાર પાછળ અમેરિકાનું દબાણ પણ એક કારણ છે? હવે અહીં આવે છે ટ્રમ્પ ફેક્ટર. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે ભારતની ડિજિટલ પેમેન્ટ નીતિઓ સામે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે ભારતના યુપીઆઈ અને રૂપે જેવા સ્થાનિક ડિજિટલ પેમેન્ટ નેટવર્કને મળતી અનુકૂળ નીતિઓને કારણે અમેરિકન પેમેન્ટ કંપનીઓ માટે સમાન તક ઊભી થતી નથી. ખાસ કરીને વિઝા અને માસ્ટરકાર્ડ માટે ભારતનો યુપીઆઈ એક મોટો પડકાર બની ગયું છે, કારણ કે યુપીઆઈ ઝડપથી ફેલાયું, વેપારીઓ માટે વ્યવહાર ખર્ચ લગભગ શૂન્ય રહ્યો અને ગ્રાહકો કાર્ડની જગ્યાએ સીધા બેંક ખાતામાંથી યુપીઆઈ તરફ વળ્યા. પરિણામે અમેરિકન કાર્ડ કંપનીઓની ફીમાંથી થતી આવક પર અસર પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આને આંકડાથી સમજીએ. યુપીઆઈની શરૂઆત 2016માં થઈ હતી. ત્યારથી ભારતના ડિજિટલ પેમેન્ટના ચિત્રમાં મોટો ફેરફાર આવ્યો. ભારતમાં યુપીઆઈ માટે હાલમાં વેપારી પાસેથી વસૂલાતો MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શૂન્ય છે. એટલે વેપારીને યુપીઆઈ સ્વીકારવા માટે કાર્ડની જેમ નક્કી કરેલી ટકાવારીની ફી ચૂકવવી પડતી નથી. આ મોડલથી નાની દુકાનથી લઈને મોટા વેપારી સુધી યુપીઆઈ ઝડપથી સ્વીકારવામાં આવ્યું. બીજી તરફ રૂપેને પણ ભારત સરકારે પ્રોત્સાહન આપ્યું. આથી ભારતીય પેમેન્ટ નેટવર્ક વધુ મજબૂત બન્યું અને અમેરિકન કાર્ડ નેટવર્ક માટે ભારતનું બજાર વધુ મુશ્કેલ બન્યું. પરંતુ અમેરિકાની ચિંતા માત્ર MDR પૂરતી નથી. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે યુપીઆઈના 30% બજાર હિસ્સાની મર્યાદા અંગે પણ વાંધો નોંધાવ્યો છે. NPCIએ તૃતીય પક્ષની યુપીઆઈ એપ માટે 30%ની મર્યાદા નક્કી કરી હતી. તેનો અમલ અનેક વખત પાછળ ધકેલાયો છે અને હાલમાં ડિસેમ્બર 2026 સુધીની સમય મર્યાદા છે. રસપ્રદ વાત એ છે કે 31 ડિસેમ્બર 2025 સુધી ભારતમાં યુપીઆઈના 80%થી વધુ વ્યવહારો માત્ર 2 અમેરિકન માલિકીની કંપનીઓ વોલમાર્ટ, સમથિર્થ, ફોનપે અને ગૂગલ પે દ્વારા પ્રક્રિયા કરવામાં આવતા હતા. એટલે કે એક તરફ અમેરિકન કંપનીઓ યુપીઆઈ બજારમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે અને બીજી તરફ અમેરિકાની સરકાર ભારતની યુપીઆઈ નીતિને લઈને વાંધો પણ ઉઠાવે છે. તો પછી ટ્રમ્પના દબાણની વાત ક્યાંથી આવી? કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો કે યુપીઆઈ સંબંધિત કાયદામાં ફેરફાર પાછળ અમેરિકાનું દબાણ જવાબદાર છે. પરંતુ આ દાવાને સરકાર તરફથી અલગ રીતે જોવામાં આવ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે MDR ગ્રાહકો પર નહીં, વેપારીઓ પર લાગુ થાય છે અને સમગ્ર બાબત હજુ અંતિમ સ્વરૂપમાં નથી. એટલે હાલ એવું કહેવું યોગ્ય નહીં બને કે ટ્રમ્પના કારણે હવે દરેક યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે. હાલનો મુદ્દો એ છે કે સરકારને ભવિષ્યમાં ચોક્કસ પ્રકારના ડિજિટલ વ્યવહારો પર ચાર્જની વ્યવસ્થા કરવાની કાયદાકીય સત્તા મળી શકે. હવે સવાલ, જો MDR લાગુ થાય તો તમારા ખિસ્સા પર શું અસર પડશે? હાલની સરકારની સ્પષ્ટતા પ્રમાણે સામાન્ય વ્યક્તિથી યુપીઆઈ પેમેન્ટ માટે સીધી ફી વસૂલવાની વાત નથી. વ્યવસ્થા જો લાગુ થાય તો મુખ્ય અસર વેપારીઓ પર થઈ શકે છે. પરંતુ અહીં એક ચિંતા છે. વેપારી પર ખર્ચ વધે તો શું તે ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલવાનો પ્રયાસ કરશે? આ જ કારણથી લોકોમાં સવાલ છે કે આજે યુપીઆઈ મફત છે, પરંતુ ભવિષ્યમાં જો વેપારી પર ફી આવી તો શું વસ્તુ કે સેવાની કિંમતમાં તેનો ભાર ગ્રાહક સુધી પહોંચશે?
બીજી તરફ સરકારનું કહેવું છે કે સામાન્ય યુપીઆઈ વપરાશકર્તાઓને બોજ ન પડે તે બાબતે મહત્વની છે. તાજેતરની સરકારી સ્પષ્ટતા મુજબ ગ્રાહકો માટે યુપીઆઈ મફત જ રહેશે અને સંભવિત MDR મર્યાદિત વેપારી વ્યવહારો સુધી રાખવામાં આવી શકે છે. આ વિવાદને સમજવા માટે બીજા દેશનું ઉદાહરણ પણ મહત્વનું છે, બ્રાઝિલ. બ્રાઝિલે 2020માં PIX નામની ઝડપી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા શરૂ કરી હતી, જે યુપીઆઈ જેવી જ છે. કાર્ડ કે મશીન વગર ઝડપથી પૈસા ચૂકવી શકાય છે અને તેનો ખર્ચ પણ પરંપરાગત પેમેન્ટ પદ્ધતિ કરતાં ઓછો છે. પરંતુ અમેરિકાએ બ્રાઝિલની આ વ્યવસ્થા અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે દાવો કર્યો કે બ્રાઝિલનું PIX સ્થાનિક વ્યવસ્થાને પ્રાધાન્ય આપે છે અને અમેરિકન પેમેન્ટ કંપનીઓને નુકસાન પહોંચાડી શકે છે. ભારત એકમાત્ર દેશ નથી જ્યાં અમેરિકાએ ડિજિટલ પેમેન્ટની નીતિ અંગે સવાલો ઉઠાવ્યા છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય પેમેન્ટ વ્યવસ્થા અને ચીનના યુનિયન પે અંગે પણ અમેરિકાએ સમાન પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે. અને હવે આખો મામલો ભારત અમેરિકા વેપાર સંબંધ સાથે જોડાય છે. અમેરિકાએ ભારતની ડિજિટલ નીતિઓને વેપાર માટેના અવરોધોમાં ગણાવી છે. ભારતે પણ વેપાર કરાર દરમિયાન ડિજિટલ ક્ષેત્રે અમેરિકાની કેટલીક માંગણીઓ સ્વીકારી છે, જેમાં વિદેશી કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે લાંબા ગાળાની કર રાહત અને અગાઉનો 6% ગૂગલ ટેક્સ દૂર કરવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે. એટલે યુપીઆઈનો મુદ્દો માત્ર પેમેન્ટ એપનો મુદ્દો નથી. તેની પાછળ ભારતની ડિજિટલ સ્વતંત્રતા, અમેરિકન કંપનીઓના વ્યાપારી હિત, વેપાર કરાર અને દેશની પોતાની પેમેન્ટ વ્યવસ્થા, આ બધું જોડાયેલું છે. તો શું ટ્રમ્પના દબાણથી હવે યુપીઆઈ મોંઘું થશે? હાલનો જવાબ છે એવું સીધું કહેવું વહેલું છે. યુપીઆઈ પર ચાર્જ લાગવાનો રસ્તો કાયદાકીય રીતે ખોલવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય ગ્રાહક પાસેથી સીધી ફી વસૂલવાનો નિર્ણય થયેલો નથી. ચર્ચા મુખ્યત્વે વેપારીઓ પાસેથી MDR વસૂલવા અંગે છે, પરંતુ જો ભવિષ્યમાં વેપારીઓ પર ચર્ચા વધે તો તેનો ભાર ગ્રાહક સુધી પહોંચશે કે નહીં એ જોવાનું રહેશે. એક વાત ચોક્કસ છે, ભારતનું યુપીઆઈ માત્ર પૈસા ચૂકવવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ ભારતની ડિજિટલ શક્તિ અને અમેરિકન પેમેન્ટ કંપનીઓ વચ્ચેના આર્થિક સંઘર્ષનું પણ મહત્વનું કેન્દ્ર બની ગયું છે.